સુરતમાં જીતો સુરત ચેપ્ટર દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજે તમામ પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં તારીખ 9/4/2025 રોજ સામૂહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસ સમારોહ યોજાશે। જીતો સુરત દ્વારા આગામી 9મી એપ્રિલ નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે। સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હજારો લોકો કાર્યક્રમમાં જોડાશે, જાપ કરી વિશ્વ કલ્યાણ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના પણ કરશે। આવા નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ કરવા જગતના સઘળા જીવોને સુખ શાંતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય એવા સંકલ્પની સાથે નવકાર મંત્ર સમૂહમાં ગણવાથી તેના વિચાર આંદોલનના તરંગો વિશ્વમાં ફેલાશે, પોઝિટિવ અસર જોવા મળશે એવી સૌની શ્રદ્ધા છે। વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજિત જાપમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓને લાલ વસ્ત્ર પરિધાન કરવાના રહેશે। વિશ્વ નવકાર મંત્ર દિવસ એટલે 9મી એપ્રિલની દિવસે સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરી અનેક મૂંગા અબોલ પશુઓને અભયદાન આપવાનો સરાહનીય નિર્ણય ભાજપાના શાસકો દ્વારા લેવામાં આવ્યો એવી અનુમોદના પણ કરાઈ છે। સુરત ખાતે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ગોરદોર રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવશે। જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો પણ હાજર રહેશે। 9 એપ્રિલના રોજ નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં પણ જોડાશે। તેઓ નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂર્ણ વિશ્વને વર્ચ્યુઅલી રીતે સંબોધિત પણ કરશે। હું મિલન પરીખ, સુરત જીતો ચેપ્ટરનો ચેરમેન। 9 તારીખે ઇન્ડોર સ્ટેડિયમમાં જે નમસ્કાર મહામંત્રનું જે આયોજન થયું છે એના માટે હું બધાને ઇન્વાઇટ કરું છું કે આપ દરેકે પ્રોગ્રામ એટેન્ડ કરો। સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે અને ટોટલ 108 કન્ટ્રીઝમાં ઇવેન્ટ છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દિલ્હી વિજ્ઞાન ભવનમાં આ ઇવેન્ટ એટેન્ડ કરવા આવવાના છે અને અહીંયા વર્ચ્યુઅલી એટેન્ડ કરશે। તો આપને બધાને વિનંતી છે કે દરેક વ્યક્તિ એનો લાભ લે। મુખ્ય પર્પઝ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એના માટેનો છે અને ભવિષ્યમાં આ દિવસને નમસ્કાર મહામંત્ર દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે। આ એક વન ઓફ ધ ઇન્ટેન્શન છે આ પ્રોગ્રામનો। થેન્ક યુ વેરી મચ। 9મી એપ્રિલ 2025 વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમસ્ત વિશ્વમાં 108થી વધારે દેશો અને ભારત વર્ષમાં લગભગ 108થી વધારે શહેરોમાં 6000 કરતાં વધારે દેરાસર ઉપાશ્રય સ્થાનકોમાં એક જ દિવસે એક જ સમયે લાખોની સંખ્યામાં સાધકો એકત્ર થઈને નમસ્કાર મહામંત્રનો જાપ કરશે। આ દિવસને વિશ્વ નવકાર મહામંત્ર દિવસ ઘોષિત થાય તેવી સમસ્ત જૈન સમાજની એક માંગ છે। વિશ્વ કલ્યાણ અર્થે, વિશ્વ શાંતિ અર્થે આ નમસ્કાર મહામંત્રનું પઠન થવાનું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વયં ઉપસ્થિત રહેશે। તેઓ પોતે પણ નમસ્કાર મહામંત્રનો જાપ કરશે અને ત્યારબાદ સમસ્ત વિશ્વની અંદર તેઓ વર્ચ્યુઅલી લોકોને સંબોધન કરશે। લગભગ 7 રાજ્યોમાં ત્યાંના સીએમ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને સુશ્રાવક ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી પણ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે અને આ વિશ્વ રેકોર્ડ બનાવવા માટે જીતો સુરત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો શહેરના તમામ પ્રજાજનોને આમાં જોડાવા માટે હાર્દિક વિનંતી છે। मेरा नाम हितेश गांधी है। मैं जीतो सूरत चैप्टर का चीफ सेक्रेटरी हूँ। ये नवकार मंत्र का जो ऐतिहासिक अद्भुत आयोजन होने जा रहा है, इसमें 9 अप्रैल को 108 देशों में एक साथ भारत में 100 से ज़्यादा बड़ी जगहों पर और 1000 से 1500 जगह छोटे उपाश्रय मंदिर में इस कार्यक्रम का आयोजन होने जा रहा है। इस कार्यक्रम में सामूहिक जाप की जो ऐतिहासिक शक्ति है, जहाँ तक हम माने कि तो सामूहिक पाप का कर्म बंधन का बहुत कारण होता है, इसी तरह से जब सामूहिक जाप जब गिने जाएंगे, उसका जो एक साथ जाप गिनने की जो भौतिकता का जो अनुभव होगा वो अपने आप में ऐतिहासिक होगा।